ઉપસ્થિત મહેમાનો અને મારા પ્રિય શિક્ષકો અને મારા વાલા મિત્રો, આજે ગુજરાતી ભાષા દિન નિમિત્તે ધોરણ ચોથાના બાળકો એક નાટક રજૂ કરવાના છે. તો તમે બધા ધ્યાનથી જોજો. ઝાડ કેટલું કિંમતી છે તે તમને ખબર પડશે. તો એક ગામ હતું, તેમાં એક ઝૂંપડીમાં એક કુટુંબ રહેતું હતું. અરે, સુઈ ગયું મારું સોનું બાબુ દૂધ પીધા વગર. કાંઈ નહીં, ચાલો દૂધ ઢાંકીને રાખી દઉં. જ્યારે તે ઉઠશે ત્યારે તેને પીવડાવી દઈશ. ત્યારે તે ઝૂંપડીમાં એક ઉંદર દોડાદોડી કરવા લાગ્યો. દોડાદોડીના કારણે જે દૂધ હતું તે ઢોળાઈ ગયું અને બાળક રડવા લાગ્યું. હવે હું તને દૂધ કેમ પીવડાવું? દૂધ તો ઢોળાઈ ગયું. તુકો બેન, હું તમને દૂધ લાવીને આપું છું. ત્યારે ઉંદર દોડતો દોડતો ગાય પાસે જાય છે. ઓ ગાય, મને દૂધ આપશો? હું બાળકને આપીશ. બાળક હસવા માંડશે. મને પોતાને જ ઘાસ નથી મળતું. હું પોતે જ ટુકડી થઈ ગઈ છું. હું તને દૂધ કેમ આપીશ? તું મને ઘાસ આપ તો હું તને દૂધ આપીશ. ત્યારે ઉંદર દોડતો દોડતો ઘાસના મેદાન પાસે જાય છે. ઓ મેદાન, મને ઘાસ આપશો? હું ગાયને ખવડાવીશ. ગાય મને દૂધ આપશે. હું બાળકને આપીશ. બાળક હસવા માંડશે. મને પાણી મળતું જ નથી. હું તને ઘાસ ક્યાંથી આપીશ? તું મને પાણી આપ તો હું તને ઘાસ આપીશ. ત્યારે ઉંદર દોડતો દોડતો નદી પાસે જાય છે. ઓ નદી, મને પાણી આપશો? હું મેદાનને આપીશ. મેદાન મને ઘાસ આપશે. હું ગાયને ખવડાવીશ. ગાય મને દૂધ આપશે. હું બાળકને આપીશ. બાળક હસવા માંડશે. હું તને પાણી ક્યાંથી આપું? હું પોતે સુકાઈ ગઈ છું. પર્વતને કે પાણી આપ. ત્યારે ઉંદર દોડતો દોડતો પર્વત પાસે જાય છે. ઓ પર્વત, મને પાણી આપશો? હું નદીને આપીશ. નદી મને પાણી આપશો? હું મેદાનને આપીશ. મેદાન મને ઘાસ આપશે. હું ગાયને આપીશ. ગાય મને દૂધ આપશે. હું બાળકને આપીશ. માણસોએ અમારા બધા ઝાડ કાપી દીધા હતા. ઝાડ હતા તો પાણીને રોકી રાખતા અને એના મૂળ જમીનને પકડી રાખતા. તો હું તને હવે ક્યાંથી પાણી આપું? હું બાળક વતી વચન આપું છું. એ મોટો થઈને 1000 ઝાડ વાવશે. ત્યારે પર્વતે પાણી છોડ્યું. પાણી નદીને મળ્યું. નદીએ મેદાનને મળ્યું. મેદાનમાં ઘાસ ઉગ્યા. ઘાસ ગાયને મળ્યું. ગાયે દૂધ આપ્યું. દૂધ લઈને ઉંદર બાળકને પીવડાવ્યું. અને બાળક મોટો થઈને તેનું વચન નિભાવ્યું. તો તમે બધા પણ ઝાડ બચાવો અને તમે બધા અમારા